ગુડ ઇવનિંગ. પરમ દિવસે ઓડિયો ધીમો રાખજો, પાછો મને ફીડબેક આવશે. પરમ દિવસે જે ટોટલ લુનાર ઇક્લિપ્સ થવાનું છે, તો એના વિશેની જે પ્રાથમિક જાણકારી છે એને લાગતું એક પ્રેઝન્ટેશન આપણે આજે અહીંયા જોઈશું. તો જે પરમ દિવસે ગ્રહણ છે એની વાત આપણે છેલ્લે કરશું, પણ ગ્રહણો શા માટે થાય છે અને કેવી રીતે થાય છે એની શરૂઆત પહેલાં કરીએ. નેક્સ્ટ. તો આપણને સોલાર ઇક્લિપ્સ ને લુનાર ઇક્લિપ્સ એટલે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ એના વિશેની જે જોમેટ્રી છે એ આપણને ખબર છે કે સૂર્ય અને પૃથ્વીની લાઇનમાં પાછળ બાજુ ચંદ્ર આવે, એટલે કે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવે તો આપણે એને ચંદ્રગ્રહણ કહીએ, અને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ આકાર લેતું હોય. પણ આ ડાયાગ્રામ જે છે એ હંમેશા સાચો નથી હોતો, કેમ કે જો આ પ્રમાણે આપણે જઈએ તો દર પૂનમે ચંદ્રગ્રહણ થવું જોઈએ અને દર અમાસે સૂર્યગ્રહણ થવું જોઈએ, બરાબર? કેમ કે તમને કોઈ એમ કહેશે કે પૂનમના દિવસે ચંદ્રની પરિસ્થિતિ શું હોય, તો એ આ જ હોય, એટલે કે પૃથ્વી વચમાં હોય, એક બાજુ સૂર્ય હોય, બીજી બાજુ ચંદ્ર હોય, અને એના કારણે ચંદ્રની સંપૂર્ણપણે પ્રકાશિત બાજુ છે એ પૃથ્વી તરફ હોય, એટલે પૃથ્વી ઉપરથી આપણને ફૂલ મૂન દેખાય. એવી જ રીતે આપણને કોઈ અમાસનું પૂછે તો અમાસમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર હોય, એટલે ચંદ્રની જે પ્રકાશિત બાજુ હોય, જે ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય, એ બાજુ આપણાથી એક્ઝેક્ટ ઓપોઝિટ દિશામાં હોય, એટલે આપણને ચંદ્ર દેખાય જ નહીં, બરાબર? તો આ ડાયાગ્રામથી આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે એવું શા માટે નથી થતું, અથવા તો આ ડાયાગ્રામમાં એ રીતે શું ભૂલ છે. નેક્સ્ટ. સૂર્ય દ્વારા જે પ્રકાશ આવે છે એનાથી ચંદ્રનો જે પડછાયો પડે છે અથવા તો પૃથ્વીનો જે પડછાયો પડે છે એ આપણે રોજબેરોજની જિંદગીમાં પડછાયા વિશે જે જાણીએ છીએ એના કરતાં થોડોક અલગ છે. આપણે જે પડછાયા જોવા માટે ટેવાયેલા છીએ એ હંમેશા એવા હોય છે કે પડછાયો એટલે એકદમ ડાર્ક હોય અને એની બહાર છે એ અજવાળું હોય. જ્યારે સ્પેસમાં આપણે પૃથ્વી અને ચંદ્રના પડછાયાની આપણે વાત કરીએ ત્યારે હંમેશા આપણને ડાયાગ્રામની અંદર બે પડછાયા દેખાડવામાં આવતા હોય છે. એકને અમ્બ્રા કહેવાય છે, છાયા, અને બીજી પેનમ્બ્રા, જેને ઉપછાયા પણ કહેવાય છે ગુજરાતીમાં, બરાબર? આપણે એને ઉમરા અને પેનુમ્બ્રા તરીકે ઓળખીએ. ઉમરા છે એ ઘાટો ઘેરો પડછાયો છે અને પેનમ્બ્રા છે એ થોડો આછો પડછાયો છે. બંનેના કોણ પાછા ઉલટા સુલટા છે. જો ઉમરા છે એ જેમ આગળ જાય એમ નાનો થતો જાય છે, અને પેનમ્બ્રા છે એ આગળ જાય એમ મોટો થાય છે. તો બંને કેસમાં અમ્બ્રા અને પેનુમ્બ્રા આપણને મળે છે. જે પૃથ્વી ઉપર રોજબેરોજની જિંદગીમાં આપણે જે પડછાયાનો અનુભવ છે એમાં આપણને આવું કાંઈ જોવા મળતું નથી. થોડા ઘણા અંશે મળે. જો તમે ટ્યુબલાઇટથી મળતો પડછાયો જુઓ ને તો એમાં ઘણી વખત તમને આવો અનુભવ થશે, પણ એ માટે બહુ તમારે એકદમ ધ્યાનથી અવલોકન કરવું પડે તો આવું કંઈક જોવા મળશે. દાદી તો આ પડછાયા વિશે પણ આટલી આપણને ખબર હોય છે. આ સાયન્સમાં આપણે 6મા કે 7મામાં આ બે ડાયાગ્રામ ભણી ગયા હોય, બરાબર? અને આ બે ડાયાગ્રામથી આગળ આની કોઈ ચર્ચા ક્યારેય કરવામાં આવતી નથી. નેક્સ્ટ. હવે બસ એક વન બાય વન આ બે ડાયાગ્રામ જોઈ અથવા તો ગ્રહણની જે પ્રક્રિયા છે અથવા ગ્રહણનો જે ફિનોમિના આપણે જોઈએ તો આપણને 3-4 પ્રશ્ન થવા જોઈએ. પહેલો શું છે કે ચંદ્ર અને સૂર્યના આકારમાં બહુ મોટો ફેર છે. ઇન જનરલ ગ્રહણની વાત કરીએ, ખાસ તો સૂર્યગ્રહણની. તો એક આટલો નાનો ઓબ્જેક્ટ ચંદ્ર છે એ 3500 કિલોમીટરની આસપાસ છે, સૂર્ય છે એ ઓલમોસ્ટ 14 લાખ કિલોમીટર છે. તો આ 3500 કિલોમીટરનો ગોળો ઓલા 14 લાખ કિલોમીટરના ગોળાને ઢાંકી દે
એવું કેવી રીતે બને? બરાબર, એ પહેલો પ્રશ્ન છે. કારણ કે આપણે જ્યારે જોઈએ છીએ સૂર્યગ્રહણ ત્યારે સૂર્યને ચંદ્ર એક્ઝેક્ટલી પરફેક્ટલી ઢાંકી દે છે. એટલે એવી રીતે આપણે કહીએ તો ચંદ્ર છે એ સૂર્ય કરતાં નાનો પણ નથી દેખાતો અને મોટો પણ નથી દેખાતો, બંને ઓલમોસ્ટ એક સાઇઝના હોય છે. તો જ એવું બને કે સૂર્યના બિંબને ચંદ્ર છે એ આખે આખું ઢાંકી દે. નેક્સ્ટ, we don't see lunar eclipse on every full moon and solar eclipse on every new moon. પેલો ડાયાગ્રામ જો ત્યાં જ મેં તમને કીધું કે જે ડાયાગ્રામ ચંદ્રગ્રહણનો છે એ જ ડાયાગ્રામ પૂનમનો છે, જે ડાયાગ્રામ અમાસનો છે એ જ ડાયાગ્રામ સૂર્યગ્રહણનો છે. બરાબર, એનો મતલબ કે દર અમાસે ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની વચમાં હોય, તો આઈડિયલી આપણને સૂર્યગ્રહણ દેખાવું જોઈએ. દર પૂનમે ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની વિપરીત દિશામાં પણ એક લાઈનમાં હોય છે, તો પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડવો જ જોઈએ. બરાબર, કોણ છે? વાત કરી લેંगे. તો એ દિવસે ચંદ્રગ્રહણ દેખાવું જોઈએ પણ એ દેખાતું નથી. બરાબર, આપણને ખબર છે કે દર અમાસે સૂર્યગ્રહણ, દર પૂનમે ચંદ્રગ્રહણ આવું નથી થતું. તો એનું કારણ શું છે? ત્રીજો પ્રશ્ન, શેડો આપણે જે જોયો તો ડેલી લાઈફમાં આપણે જ્યારે શેડો જોઈએ છીએ તો એમાં જે એક જ શેડો આપણને દેખાય છે કે જે દૂર જતા જનરલી મોટો થતો જતો હોય છે, એવું આમાં કેમ નથી થતું અને આમાં શા માટે આપણને એ બે અલગ અલગ શેડો ઉમરા અને પેનુમરા જોવા મળે છે? તો આ એક એકના આપણે આન્સર લઈએ. સન અને મૂન જ્યારે આપણે અર્થ ઉપરથી જોઈએ છીએ ત્યારે ઓલમોસ્ટ એક જ સાઇઝના દેખાય છે. બરાબર, તો જ મૂન છે આખે આખા સનને ઢાંકી શકે. બાય ધ વે, અહીંયા એક વસ્તુ કહેવા જેવી કે કોઈ એક અવકાશી પદાર્થ બીજા અવકાશી પદાર્થની આડે આવી જાય એની ત્રણ અલગ અલગ વ્યાખ્યાઓ છે, ત્રણ અલગ અલગ ડેફિનેશન્સ છે. બરાબર, એટલે કોઈ એક સેલેસ્ટિયલ બોડી બીજા સેલેસ્ટિયલ બોડીની આગળ આવે તો એક છે એ બીજાની આગળ જ આવે છે, પણ એ બંને બોડીની એકબીજા રિલેટેડ આપણને જે સાઇઝ દેખાય છે એ સાઇઝમાં શું ફેર છે એ પ્રમાણે આ ફિનોમિનનના ત્રણ અલગ અલગ નામ છે. ફોર એક્ઝામ્પલ, પાછળવાળો પદાર્થ કરતા આગળ આવવાવાળો પદાર્થ આપણને બહુ નાનો દેખાય છે તો પાછળવાળો પદાર્થ આંખો નહીં ઢગાય અને ઓલો નાનો એવો પિંડ છે એ આગળથી મૂવ થતો દેખાશે. બરાબર, જો આવું થતું હોય તો એ ઘટનાને આપણે ટ્રાન્ઝિટ કહીએ છીએ. બરાબર, પારગમન. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્ઝિટ ઓફ વિનસ અને ટ્રાન્ઝિટ ઓફ મર્ક્યુરી. એટલે એ બંનેમાં કેવું થાય છે કે વિનસ અને મર્ક્યુરી, બુધ અને શુક્ર, એ બે પૃથ્વીથી અંદરના ગ્રહો છે, એમની ભ્રમણકક્ષા પૃથ્વીની ભ્રમણકક્ષાની અંદર છે. એટલે ક્યારેક એવું બને કે પૃથ્વી ઉપર જોતા એ સૂર્યની સપાટી ઉપરથી પસાર થતા દેખાય. મર્ક્યુરીના ટ્રાન્ઝિટ છે એ પ્રમાણમાં ઘણી વખત જોવા મળે છે, એટલા બધા રેર નથી, પણ વિનસના ટ્રાન્ઝિટ બહુ રેર છે. બરાબર, કોઈ જોયું વિનસ ટ્રાન્ઝિટ? ઓકે, કોઈએ બે વિનસ ટ્રાન્ઝિટ જોયા છે? અમે બે જ. તો 2004માં ટ્રાન્ઝિટ ઓફ વિનસ હતું અને પછી 2012માં હતું. કારણ કે એની સાયકલ એવી છે કે એકવાર થાય, પછી 8 વર્ષે થાય, એના પછી 105.5 વર્ષે થાય, એના પછી પાછું 8 વર્ષે થાય, પછી 124.5 વર્ષે થાય, પછી પાછું 8 વર્ષે થાય. બરાબર, એટલે હવે નેક્સ્ટ ટ્રાન્ઝિટ જે છે આપણે આપણા ટાઈમમાં બે આવી ગયા, 2004 2012. એટલે હવે નેક્સ્ટ ટ્રાન્ઝિટ છે એ સીધું 124.5 વર્ષથી થશે. એટલે કાંઈ જૂનમાં થાય અને કાંઈ નવેમ્બરમાં થાય, નવેમ્બર ડિસેમ્બરમાં. આ એટલે ઓલું 0.5 વર્ષ આપણે કહીએ છીએ ને 6 મહિના પછી. તો હવે અહીંયા આપણે જે બેઠા છીએ એમાંથી કોઈ વિનસનું ટ્રાન્ઝિટ જોશે નહીં. 124.5 થશે હવે 2012 થી 124.5 વર્ષે. ટ્રાન્ઝિટ નો રિપ્લે જોઈ લે ને. મર્ક્યુરી ટ્રાન્ઝિટ પ્રમાણમાં ઇઝીલી થતા હોય છે ને, એ આપણે જોઈ શકીએ. એના કરતાં વધારે ફોટોગ્રાફર્સ એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે, એ
આઈએસએસના ટ્રાન્ઝિટ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મૂન ઉપરથી નીકળે અથવા સન ઉપરથી નીકળે, પણ એ નરી આંખે કે ટેલિસ્કોપથી પણ ન જોઈ શકાય. તમે ફોટોગ્રાફી કરો ને એને અલ્ટ્રા સ્લો મોશનમાં લઈ જાઓ ત્યારે તમને એ દેખાય. પછી સપોઝ કે ઊંધું આપણે કરીએ, આગળનો પદાર્થ છે એ પાછળના પદાર્થ કરતાં ખૂબ મોટો છે, એટલે આગળવાળો પદાર્થ આમ પાછળવાળા નાના પદાર્થને ઢાંકી દે ઘણી બધી કલાકો સુધી, પછી બહાર નીકળી જાય. બરાબર? તો આવું જો થાય તો આને આપણે ઓકલ્ટેશન કહીએ છીએ. ગુજરાતીમાં એને પીધાન કહેવાય. એ જનરલી મૂન છે એ કોઈ સ્ટારનું અથવા કોઈ પ્લાનેટનું કરતું હોય. બરાબર? ઘણી વખત કોઈ એસ્ટ્રોઇડ છે એ પણ કોઈક સ્ટારને ઓકલ્ટ કરતો હોય, પણ મૂનના સૌથી પોપ્યુલર છે કે મૂન છે એ કોઈક સ્ટાર છે. આમ તમે જોવા જાઓ તો ઓલમોસ્ટ 1 ડઝન એવા સ્ટાર છે કે જેનું ઓકલ્ટેશન મૂન બહુ રેગ્યુલરલી કરતો હોય, અને એમાંનો સૌથી પ્રખ્યાત કયો છે? આલ્ડેબ્રાન, રોહિણી. એના ઉપરથી ઓલી વાર્તા છે કે ચંદ્રને રોહિણી સાથે બહુ વધારે પ્રેમ હતો એની 27 પત્નીઓમાં, કેમ કે રોહિણીનું ઓકલ્ટેશન એ સૌથી વધારે કરે છે. હવે સપોઝ કે બે ઓબ્જેક્ટ એક સરખી સાઇઝના છે અને બે આગળ પાછળ આવી જાય છે, જેમ કે સૂર્ય અને ચંદ્ર, તો એને એક્લિપ્સ કહેવાય, ગ્રહણ કહેવાય. એટલે ગ્રહણ, પીધાન અને પારગમન એટલે ઇક્લિપ્સ, ટ્રાન્ઝિટ અને ઓકલ્ટેશન, આ ત્રણેય એક જ ઘટના છે, પણ એમાં ઓબ્જેક્ટની સાઇઝ કેવડી કેવડી છે ને એ મુજબ આપણે એને 3 અલગ અલગ નામ આપ્યા છે. બરાબર? એટલે એવી રીતે આપણે જોવા જઈએ તો લુનાર એક્લિપ્સ એ એક્લિપ્સ નથી. બરાબર? ચંદ્રગ્રહણ એ ગ્રહણ છે જ નહીં, કેમ કે ચંદ્રને બીજો કોઈ પદાર્થ વચ્ચે આવીને ઢાંકી દેતો નથી. પણ ચંદ્ર આપણી સૌથી નજીકનો ઓબ્જેક્ટ છે, આપણા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે કલ્ચરલી. એના કારણે એના ઉપર જ્યારે પૃથ્વીનો પડછાયો પડે છે ત્યારે આપણે એ ડેફિનેશનને થોડીક ફ્લેક્સિબલ બનાવી અને ચંદ્રગ્રહણને ગ્રહણ કહીએ છીએ. બાકી એકચ્યુઅલી ચંદ્રગ્રહણ છે એ ગ્રહણ નથી. બરાબર? સૂર્યગ્રહણ છે એ ગ્રહણ છે, કેમ કે સૂર્યને ચંદ્ર ઢાંકી દે છે. હા, એક્લિપ્સ કહીએ છીએ. એટલે એકચ્યુઅલી લુનાર એક્લિપ્સને આપણે જો એક્લિપ્સ કેવું હોય તો આપણે સૂર્ય ઉપર હોવો જોઈએ, તો આપણને એવું દેખાય કે પૃથ્વીએ ચંદ્રને ઢાંકી દીધો. બરાબર? હા, મૂન ઉપર હોય તો મૂન ઉપર હોય તો ટ્રાન્ઝિટ ઓફ અર્થ થાય. હાલો નેક્સ્ટ. હવે રેશિયો ઓફ ધ ડાયામીટર ઓફ સન ટુ ડાયામીટર ઓફ મૂન, આપણે બેનો રેશિયો લઈએ. મૂનનો ડાયામીટર કેવો, સનનો ડાયામીટર કેવો છે? રેશિયો આવે છે ઓલમોસ્ટ 400. બરાબર? બંનેના ડિસ્ટન્સનો રેશિયો લઈએ નેક્સ્ટ. તો મૂનનું એવરેજ ડિસ્ટન્સ છે 3,85,000 કિલોમીટર આસપાસ, અને સનનું એવરેજ ડિસ્ટન્સ છે 14,96,000, એટલે ઓલમોસ્ટ 15 કરોડ કિલોમીટર. 14 કરોડ 96 લાખ એટલે ઓલમોસ્ટ 15 કરોડ કિલોમીટર. એ બંનેનો રેશિયો લઈએ તો એ આવે છે 389.58, કે જેને પણ આપણે 400 એપ્રોક્સિમેટ કરી શકીએ. બરાબર? તો એનો મતલબ શું થયો કે પૃથ્વીથી ચંદ્રનું જે અંતર છે એના કરતાં પૃથ્વીથી સૂર્યનું અંતર 400 ગણું વધારે છે, પણ ચંદ્ર કરતાં સૂર્ય એ 400 ગણો મોટો છે. તો આ બે એક્ઝેક્ટલી એકબીજાને એવી રીતે કેન્સલ કરે છે કે એના કારણે પૃથ્વી ઉપરથી આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને સૂર્ય અને ચંદ્ર બંને એક્ઝેક્ટલી એક સાઇઝના દેખાય છે. સૂર્ય ભલે ચંદ્ર કરતાં 400 ગણો મોટો રહ્યો, પણ એ 400 ગણો દૂર છે, એટલે એની સાઇઝ ચંદ્ર જેવડી જ થઈ જાય છે. બરાબર? આ એક બહુ સરસ જુગાનું જોગ છે કે જેના કારણે આપણે ખગ્રાસ સૂર્યગ્રહણ એટલે કે ટોટલ સોલાર એક્લિપ્સ જોઈ શકીએ છીએ. જો સૂર્ય થોડો મોટો હોત અથવા ચંદ્ર થોડો વધારે દૂર હોત તો બધા એક્લિપ્સિસ હંમેશા એન્યુલર જ થાત, કંકણાકાર આકૃતિ જ થાત, કારણ કે ચંદ્રની સાઇઝ એટલી નાની થઈ જાત કે સૂર્યની વચ્ચે આવી જાય તો પણ ફરતી બાજુથી સૂર્ય હજી આપણને દેખાતો રહે. આવું ટોટલ એક્લિપ્સમાં ઘણી વખત થાય છે અને એક્લિપ્સ એન્યુલર બને છે, પણ એ આખો અલગ વસ્તુ છે. નેક્સ્ટ. સો સન ઇઝ અબાઉટ 400 times larger, but it is also 400 times away as compared to the moon. અને એના કારણે ચંદ્ર છે એ આપણને એક્ઝેક્ટલી સૂર્ય જેવડો જ દેખાય છે, રાધર સૂર્ય છે ચંદ્ર જેવડો જ દેખાય છે. અને આકાશમાં સૂર્ય અને ચંદ્ર બંને 0.5 ડિગ્રી જેટલી જગ્યા રોકે.
બરાબર. એટલે આપણે પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધીનું અંતર છે એ 180 ડિગ્રી ગણીએ તો એ 180 ડિગ્રીમાં આકાશમાં સૂર્ય હોય કે ચંદ્ર હોય પૂનમનો એ ખાલી અડધી ડિગ્રી જેટલી જગ્યા રોકે. આ બંનેની સાઇઝ એકદમ સરખી છે આ જ કારણોસર. નેક્સ્ટ બીજો પ્રશ્ન હતો કે શા માટે દર પૂનમે આપણને ચંદ્રગ્રહણ અને દર અમાસે સૂર્યગ્રહણ શા માટે જોવા નથી મળતું? તો એનું કારણ આવું કંઈક છે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો પૃથ્વીનો સૂર્ય આસપાસ ફરવાનો જે માર્ગ છે એ એક સમતલ બનાવે, એક પ્લેન બનાવે. બરાબર. તમે એક પ્લેન અથવા તો એવું ઇમેજિન કરો કે આ ટેબલ છે, આ ટેબલ ઉપર જ સૂર્ય છે અને એ ટેબલ ઉપર જ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. હવે એવી જ રીતે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ ફરે છે. એટલે ચંદ્રનો પૃથ્વી આસપાસ ફરવાનો જે માર્ગ છે એ પણ એક સમતલ બનાવતો હોય. જો આ બંને સમતલ એક જ હોત ને, આ બંને પ્લેન એક હોત ને, તો આપણને દર અમાસે સૂર્યગ્રહણ અને દર પૂનમે ચંદ્રગ્રહણ દેખાત. પણ એવું નથી. ચંદ્ર અને પૃથ્વીનું જે સમતલ છે એટલે કે લુનાર ઓર્બિટ છે એ પૃથ્વી સૂર્યનું જે સમતલ છે એની સાથે 5 ડિગ્રીનો, પરફેક્ટલી કહીએ તો 5.2 ડિગ્રીનો એંગલ બનાવે છે. બરાબર. તો એનો મતલબ શું થાય કે આને હું સૂર્ય પૃથ્વીનું સમતલ કહું, સૂર્ય પૃથ્વીના સમતલને બાય ધ વે એક્લિપ્ટિક કહેવાય છે, ક્રાંતિવૃત્ત અથવા કાંતિવૃત્ત. બરાબર. તો આ કાંતિવૃત્તનું સમતલ છે, અહીંયા પૃથ્વી છે, તો ચંદ્ર છે એ આમ એ સમતલમાં જ નથી ફરતો પણ આમ ત્રાસો ફરે છે. એલિપ્ટિકલ નહીં, ત્રાસો. એલિપ્ટિકલ તો છે જ પણ ત્રાસો. તો એનો મતલબ શું થાય કે ચંદ્રનું અડધું ઓર્બિટ છે ત્યારે એ કાંતિવૃત્તના સમતલની ઉપરના ભાગમાં છે અને બાકીનું અડધું છે એ નીચે છે. હવે બે બિંદુ એવા આવે કે એ જગ્યાએ જો ચંદ્ર હોય તો એ સૂર્ય અને પૃથ્વીના સમતલમાં જ હોય. એ બે બિંદુ ક્યાં? તો આપણે ઉપરથી ગણીએ કે આ ઉપરના ભાગમાં છે ચંદ્ર, આમ ફરે છે અને બરાબર કાંતિવૃત્તના ઉપરના ભાગમાંથી એ નીચે જવાની શરૂઆત કરે છે, એ પોઈન્ટ, અને ફરી પાછો અહીંયા નીચેથી ઉપર આવે છે એ પોઈન્ટ. તો આ બંનેને નોડ્સ કહેવાય. આને ડિસેન્ડિંગ નોડ કહેવાય અને એસેન્ડિંગ નોડ કહેવાય, સંપાત બિંદુઓ. અને આપણી ઇન્ડિયન એસ્ટ્રોનોમીમાં આ બંને બિંદુ એટલે બીજું કાંઈ નહીં, રાહુ ને કેતુ, ગ્રહણના બિંદુઓ, જેને છાયા ગ્રહો કહેવાય છે. કેમ કે અહીંયા જ ચંદ્રની છાયા આ જ પોઈન્ટ ઉપર જો હોય તો ચંદ્રની છાયા સૂર્યને નડશે અને પૃથ્વીની છાયા ચંદ્રને નડશે. બરાબર. તો આ 5 ડિગ્રીના એંગલને કારણે શું થાય છે? નેક્સ્ટ આમાં જે આ સોલિડ લાઈન છે એ બતાવે છે, આ જે ડાર્ક બ્લુ છે એ સૂર્ય પૃથ્વીનું સમતલ છે અને આ લાઇટ બ્લુ છે એ પૃથ્વી અને ચંદ્રનું સમતલ છે. બરાબર. સોલિડ લાઈન એ બતાવે છે કે જ્યારે ચંદ્ર એક્લિપ્ટિકની ઉપર છે. ડેશ્ડ લાઈન એ બતાવે છે કે જ્યારે એ નીચે છે. તો આ બંને પોઝિશન જુઓ, આ બંને પોઝિશનમાં જો ચંદ્ર હોય અથવા આ બે પોઝિશન સિવાયની કોઈ પણ પોઝિશને જો ચંદ્ર હોય અને ત્યારે અમાસ કે પૂનમ થાય તો આપણને ગ્રહણ દેખાશે નહીં. આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આ ન્યૂમૂન થશે કેમ કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર છે. પણ એકચ્યુઅલી કેવી રીતે છે? તો અહીંયા પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે, ચંદ્ર અહીંયા નીચે છે. ધેટ મીન્સ એનો પડછાયો છે એ પૃથ્વીની નીચેથી પસાર થઈ જાય છે, પૃથ્વી પર પડતો નથી. જો પૃથ્વી પર પડે તો જ સૂર્યગ્રહણ થાય. આ પરિસ્થિતિમાં જ્યારે પૂનમ થાય ત્યારે શું થાય છે? તો જો એક લાઈનમાં છે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, પણ કેવી રીતે છે? અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, ચંદ્ર અહીંયા ઉપર છે. તો પૃથ્વીનો પડછાયો ચંદ્રની નીચેથી પાસ થઈ જાય છે, ચંદ્ર ઉપર પડતો નથી, એટલે આપણને ચંદ્રગ્રહણ ન દેખાઈ શકે. એનાથી એક્ઝેક્ટ ઊંધું અહીંયા થાય છે, એનાથી એક્ઝેક્ટ ઊંધું આ જગ્યાએ થાય છે કે અહીંયા ન્યૂમૂનના દિવસે ચંદ્રનો પડછાયો જેમાં નીચેથી પાસ થતો એ પૃથ્વીની ઉપરથી પાસ થઈ જાય છે અને આ જગ્યાએ પૃથ્વીનો પડછાયો ચંદ્રની ઉપરથી પસાર થાય છે. પણ આ બે પોઝિશન એવી બતાવેલી છે કે જ્યારે આ બંને પોઈન્ટ છે, આ જે નોડ છે
એ નોડ્સ જેના સંપાત બિંદુઓ છે, અહીંયા તમે જુઓ તો નોડ્સ અહીંયા આવે છે, આ એક નોડ છે, આ બીજો નોડ. તો નોડ છે એ પૃથ્વી અને સૂર્ય કરતા રાઈટ એંગલે છે. જે નોડલ લાઈન કહીએ, બે નોડ્સને જોઈન કરતી લાઈન છે, એ અર્થ સન લાઈનને રાઈટ એંગલે છે. ગ્રહણ થવા માટે આ પહેલી કન્ડિશન શું છે કે આ નોડલ લાઈન છે એ અર્થ સન લાઈન સાથે અલાઈન થઈ ગયેલી હોવી જોઈએ. જો અહીંયા થઈ જાય છે, આ બે નોડ્સ છે એ બેને જોઈન કરતી લાઈન છે એ સન અર્થ લાઈનને મેચ કરે છે. બરાબર? આવું થાય જ, આવું થતું જ હોય. પણ ગ્રહણ ક્યારે થાય? જ્યારે નોડ્સ સૂર્ય સાથે અલાઈન હોય અને પ્લસ ચંદ્ર પણ નોડ ઉપર હોય અથવા નોડની નજીક હોય તો જ થાય ને. કારણ કે એવું જરૂરી નથી કે જ્યારે આ નોડ છે એ સન સાથે અલાઈન હોય ત્યારે અમાસ કે પૂનમ હોય જ, એવું તો જરૂરી નથી. બરાબર? એટલે જ્યારે આ નોડ્સ છે એ સૂર્ય સાથે અલાઈન થયેલા હોય અને એ ટાઈમે જો અમાસ થાય તો આપણને સૂર્યગ્રહણ જોવા મળે, અને પૂનમ થાય, પૂનમ હોય તો આપણને ચંદ્રગ્રહણ જોવા મળે. હવે એકચ્યુઅલી કેવું હોય કે જો તમને એક ગ્રહણ જોવા મળશે તો એની સાથેનું અલાઈન બીજું ગ્રહણ જોવા મળે છે. કારણ કે કેવું થશે કે 15 દિવસનો ગાળો છે અમાસથી પૂનમ સુધી અથવા પૂનમથી અમાસ સુધી, તો 15 દિવસમાં ચંદ્ર છે એ નોડથી બહુ દૂર નથી જઈ શકતો. એટલે જો એક ગ્રહણ થયું તેની સાથે લગભગ બીજું ગ્રહણ જોવા મળે. ઘણી વખત એક લાઈનમાં 3 ગ્રહણ જોવા મળે. બરાબર? એ આપણે આગળ હમણાં જોઈશું. નેક્સ્ટ. હવે આપણો ત્રીજો પ્રશ્ન હતો કે શું કામ સ્પેસમાં જે શેડોઝ બને છે એ બધા શેડો છે, પડશો ટેબલ, એ બધા શેડો છે એ આપણને જમીન ઉપર જે જોવા મળે છે એના શેડો કરતાં અલગ છે. કેમ કે બધા શેડોનું કારણ કોણ છે? લાઇટ સોર્સ કોણ છે? સન. અને એ કન્ડિશનમાં જે સન છે, બાજુભાઈ કે બહારની લાઇટો ચાલુ કરી દઈએ. અવિનાશભાઈ, એ લાઇટ સોર્સ છે એ જે ઓબ્જેક્ટ્સ પડછાયો પેદા કરે છે એના કરતાં એ બહુ મોટો છે. એટલે લાઇટ સોર્સ જ્યારે પોઈન્ટ સોર્સ ન હોય અને સાઇઝમાં બહુ મોટો હોય ત્યારે એમાંથી બનતા પડછાયા છે એ આવા ઉંબરા પેનુંબરા જેવા ડબલ હોય. બરાબર? નેક્સ્ટ. બીકોઝ સન ઇઝ નોટ અ પોઈન્ટ સોર્સ. મેં તમને પહેલાં જ કીધું કે બલ્બના, તમે કોઈ દિવસ એક્સપેરિમેન્ટ કરજો કે બલ્બ હોય, વાત કરી લો ને, ખાસ કરીને ચલો પીળો બલ્બ હોય ને, બરાબર, તો એના પડછાયા બહુ જ સારા પડશે. એમાં તમે પડછાયા પાડશો તો બહુ સારા પડશે. પણ આ ટ્યુબલાઇટમાં કોઈ દિવસ નહીં પડે. શું કામ? કારણ કે ટ્યુબલાઇટ છે એ એક્સટેન્ડેડ સોર્સ છે, લાંબો છે. અને એ બીજી વસ્તુ તમે માર્ક કરશો કે તમારા રૂમમાં, કાલે કરજો નથી, વર્કશોપ હાલે છે. તો આ ટ્યુબલાઇટ છે એ સપોઝ કે 40 વોટની છે. તમારા રૂમની અંદર તમે 40 વોટનો બલ્બ લગાડો ને, એલઈડી બલ્બ ધારો કે, પણ તમને લાઇટમાં એવું લાગશે કે લાઇટમાં મજા નથી આવતી. કેમ કે બલ્બ છે એ પોઈન્ટ સોર્સ જેવું વર્તન કરે. એના કારણે શું થાય? તમે જ્યારે હાલો ચાલો ત્યારે તમારા પડછાયા એકદમ ડાર્ક પડે કે જે આપણી આંખને ગમે નહીં. અને ટ્યુબલાઇટ હશે તો ટ્યુબલાઇટ શું હશે કે ટ્યુબલાઇટને લીધે પડછાયા હંમેશા ડિફ્યુઝ હશે. જો એ કે ઘાટા પડછાયા નહીં પડે. કારણ કે જે લાઇટ સીધી આવે છે એનાથી પડછાયો પડે છે, પણ આ એજ ઉપરથી જે લાઇટ આવે છે એ પડછાયાને ઝાંખો કરી નાખે. જેમ કે ક્રિકેટ મેચ ચાલતો હોય તો તમે જેટલા ટાવર હોય એટલા બોલરના પડછાયા દેખાશે કે ફિલ્ડરના દેખાશે, પણ જેટલા વધારે ટાવર હોય એટલા એ પડછાયા આછા થઈ જશે. જેમ કે 6 ટાવર હોય તો એક પડછાયો પડે છે એ કોઈક એક ટાવરની લાઇટને બ્લોક થાય છે, પણ એ પડછાયા ઉપર બાકીના 5 ટાવરની લાઇટ તો પડે જ છે. બરાબર? તો એવું જ કંઈક આમાં થાય છે કે લાંબો સોર્સ છે એટલે જે પડછાયો છે એ થોડોક જુદું વર્તન કરશે. કેવી રીતે? નેક્સ્ટ. તો એક જ ક્લિક કરો. સપોઝ કે પોઈન્ટ સોર્સ ઓફ લાઇટ છે, એટલે લાઇટ સોર્સ છે એ જે ઓબ્જેક્ટનો પડછાયો પડે છે, જે વસ્તુનો આપણે પડછાયો લેવો છે
એ વસ્તુ કરતા લાઇટનો સોર્સ, પ્રકાશનો સ્ત્રોત બહુ સાઇઝમાં નાનો છે તો શું થાય? તો એક બાસ્કેટબોલનો પડછાયો આપણે એક ફ્લેશ લાઇટથી એટલે એક ટોર્ચથી પાડીએ તો ટોર્ચનો જે બલ્બ છે એ બાસ્કેટબોલની સાઇઝમાં બહુ નાનો છે, તો એ પરફેક્ટ પડછાયો પેદા કરશે, ઉમરાજ કરશે, બરાબર. અને ઉમરાની અંદર જો કોઈ ઓબ્ઝર્વર હોય તો શું દેખાશે? એના બોલ જ દેખાશે, એને ઓલો લાઇટ સોર્સ દેખાશે નહીં, બરાબર. નેક્સ્ટ, સપોઝ કે લાઇટ સોર્સને થોડોક આપણે મોટો કરીએ, લાઇટ સોર્સને થોડોક મોટો કરીએ, વસ્તુ કરતા મોટો નહીં, એટલે બાસ્કેટબોલ કરતા મોટો બલ્બ નથી કરવો આપણે, પણ થોડો મોટો કરવો, તો શું થશે? તો આપણને અમ્બ્રા અને પેનુમ્બ્રા બે દેખાશે, પણ અમ્બ્રા તમે જુઓ બહુ ડાયવર્જ સાથે બને છે, બે ડાયવર્જ થાય છે, આઈ ડાયવર્જ થાય છે અને પેનુમ્બ્રા ડાયવર્જ થાય છે. અને પેનુમ્બ્રામાં જો તમે હશો તો તમે પાર્શિયલ પડછાયામાં હશો, એટલે તમને બાસ્કેટબોલ દેખાશે પણ નીચેના ભાગથી થોડોક બલ્બ દેખાશે, અને ત્યાંથી લાઇટ આવે છે એટલા માટે તમને આ આછો પડછાયો મળે છે, ઉપછાયા જેને કહેવાય. અને જો આપણે લાઇટ સોર્સને બહુ મોટો કરી દઈએ, નેક્સ્ટ, સોર્સ ઓફ લાઇટ લાર્જર દેન ધી ઓબ્જેક્ટ, તો બલ્બ આપણે બહુ મોટો રાખ્યો બાસ્કેટબોલ કરતા, અને હવે તમે જુઓ તો અમ્બ્રા નાનું થતું મળે છે, પેનુમ્બ્રા મોટું થતું મળે છે, અને એક બીજી વસ્તુ મળે છે જેને એન્ટમ્બ્રા કહેવાય. અમ્બ્રા ભેગું થઈ જાય પછી પાછું એ વાઇડન થવાની ચાલુ કરે, અને એમાંથી તમે જો જુઓ તો તમને એવું દેખાશે કે બલ્બને આખા બલ્બની વચ્ચે દડો આવી ગયો છે, પણ દડાની ફરતી બાજુએથી હજી આપણને બલ્બ દેખાય છે. આ એન્ટમ્બ્રા છે એનાથી જ કંકણાકાર આકૃતિ સૂર્યગ્રહણ થાય. એટલે પૃથ્વીને જો આ પડછાયો અડે તો આપણને ટોટલ સોલાર એક્લિપ્સ દેખાય, પણ પૃથ્વી એ સમયે એવું બને કે પૃથ્વી, ચંદ્ર જે છે એ પૃથ્વીથી દૂરના અંતરે છે, જેને આપણે એપોજી કહીએ, કારણ કે ચંદ્ર છે એ લંબગોળાકાર ફરે છે, ક્યારેક નજીક આવી જાય, ક્યારેક દૂર રહ્યો જાય. તો ચંદ્ર થોડો દૂર જશે તો એનો આકાર થોડોક નાનો થશે, બરાબર. તો એ સૂર્ય કરતાં થોડોક નાનો થઈ જાય, સૂર્ય કરતાં થોડોક નાનો થઈ જાય એટલે આ કન્ડિશન બની જાય. અને એ ટાઈમે પૃથ્વી આ પડછાયામાંથી નહીં પણ આ એન્ટમ્બ્રાના પડછાયામાંથી પાસ થાય, અને ગ્રહણ આપણે જ્યારે જોવા મળે ત્યારે ખગ્રાસ ગ્રહણ નહીં પણ કંકણાકાર આકૃતિ સૂર્યગ્રહણ દેખાય, એટલે ટોટલની બદલે એન્યુલર સોલાર એક્લિપ્સ દેખાય. નેક્સ્ટ, હવે ફાઇનલ મૂન સાથે જોડાયેલો ફિનોમિનન કે આપણે કીધું કે ચંદ્રગ્રહણ છે એ હકીકતમાં ગ્રહણ નથી, કેમ કે એમાં કોઈ એક પદાર્થ બીજા પદાર્થને ઢાંકતો નથી, ખાલી પૃથ્વીનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે. પણ એ ચંદ્ર છે આપણે સૌથી નજીકનો ઓબ્જેક્ટ છે, બહુ મોટો દેખાય છે, એટલે આપણે એને ગ્રહણ, કારણ કે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ બે એકબીજા સાથે જોડાયેલી ઘટનાઓ છે એટલે આપણે એને ગ્રહણ કહીએ છીએ. પણ આ ગ્રહણમાં એવું થવું જોઈએ કે જો ચંદ્ર પૂરેપૂરો પૃથ્વીના પડછાયામાં આવી જાય છે તો એનો મતલબ એમ કે સૂર્યનો કોઈ પ્રકાશ એના સુધી પહોંચવો જ ન જોઈએ, બરાબર. સૂર્યનો કોઈ પ્રકાશ એના સુધી પહોંચવો જ ન જોઈએ, અને જો સૂર્યનો પ્રકાશ એની ઉપર ન પહોંચે તો એ સાવ કાળો થઈ જવો જોઈએ. પણ ગ્રહણ વખતે ચંદ્ર કાળો થાય છે? નથી થતો. કેવો થઈ જાય છે? લાલ થઈ જાય છે, એકદમ મરૂન જેવો. ગુજરાતીમાં તામ્ર વર્ણો કહે એને, એટલે મરૂન જેવા કલરનો, તાંબાના રંગ જેવો થઈ જાય. હા હા છે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણનો ફોટો નથી, સૂર્યગ્રહણનો છે. તો એનું કારણ કંઈક આવું છે કે પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે, બરાબર. સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પડે છે, પૃથ્વીને ચાતરીને પણ એક કિરણો બહાર નીકળતા હોય છે. પૃથ્વીનું વાતાવરણ ઓલમોસ્ટ 100 કિલોમીટર સુધી જાય છે. તો આ 100 કિલોમીટર જેટલા વાતાવરણમાંથી જે સૂર્યનો પ્રકાશ પસાર થાય છે, પેલા એ વેક્યુમમાં હતો, હવે એરમાં આવ્યો, એટલે શું થયું? મીડિયમ બદલ્યું. મીડિયમ બદલ્યું એટલે શું થાય? રિફ્રેક્શન, વક્રીભવન થાય પ્રકાશનું, બરાબર. અને પ્રકાશનું વક્રીભવન છે એનો એક નિયમ છે કે લાઇટની વેવલેન્થ જે હોય એ પ્રમાણે આ રિફ્રેક્શનનું એંગલ થોડું ચેન્જ થાય.
અને લાઇટની વેવલેન્થ એટલે શું? કલર, બરાબર. તો બ્લુ અને એની બધી લાગતી વેવલેન્થ છે એ આપણા એટમોસ્ફિયરમાં સ્કેટર થઈ જાય છે, પણ રેડ છે એ વધારે બેન્ડ થાય છે. રેડ છે એ વધારે બેન્ડ થાય છે, અને એ રેડ લાઇટ છે હકીકતમાં એવું થવું જોઈએ કે અહીંયા પૃથ્વી ઉપર તડકો પડ્યો, આ બધું જાવો જ ન જોઈએ, પણ રિફ્લેક્શનના કારણે રેડ લાઇટ છે એ બેન્ડ થઈ અને ઓલી બાજુ બહાર નીકળે છે, બરાબર. આને એક સાદો એક્સપેરિમેન્ટ આને લાગતો નથી પણ ઇફેક્ટ બતાવી શકાય કે તમે એક બોટલ રાખો, પાણીની બોટલ, પાણી ભરેલી રાખવાની એટલે ઉડી ન જાય, અને એની એક્ઝેક્ટ પાછળ મીણબત્તી રાખો અને તમે આગળથી ફૂંક મારો તો આપણને એવું થાય કે બોટલ છે એના કારણે પાછળ ફૂંક મીણબત્તી સુધી પહોંચશે જ નહીં અને મીણબત્તી ઠરશે નહીં. પણ જો જોરથી ફૂંક મારો તો મીણબત્તી ઠરી જાય. શું કામ? કારણ કે બોટલની સરફેસને ચોટીને જે એર હાલશે એ પાછળથી પાછી બેડ થશે અને પછી સેપરેટ થશે અને મીણબત્તીને લાગશે. તો એવું જ સિમિલર કંઈક થાય છે. કારણ જુદા છે, આખા ફિઝિક્સના બે જુદા જુદા પ્રિન્સિપલ છે. ખટારાની પાછળ આજે થતો થાય, અને બીજું એવું થાય કે વ્હાઇટ કલરની ગાડી અત્યારે તમે ચોમાસામાં જોશો ને તો પાછળ ખૂબ જ વધારે ગારો ભરાઈ ગયો છે એની પાછળ. એકચ્યુઅલી આપણને એમ થાય કે ગારો જો વ્હીલમાંથી ઉડે છે તો પાછળ તો કદી લાગવો જ ન જોઈએ, કારણ કે પાછળનો ભાગ તો હંમેશા શીલ્ડેડ લેવાનો છે, પણ જે એ આગળ જતી હોય એના કારણે જે લો પ્રેશર ક્રિએટ થતું હોય એ એને ઉપર ખેંચે ઉલટાનું, અને પાછળ બહુ જ વધારે ગારો ચોટવાનો. તો એ લાલ લાઇટ છે એ આપણા એટમોસ્ફિયરના કારણે બેન્ડ થઈ અને ચંદ્ર ઉપર પડે છે, બરાબર. અને એના કારણે ચંદ્ર એકદમ લાલ થઈ જાય છે. અને એ લાલ તો જ થાય કે જો ગ્રહણ સંપૂર્ણ થાય તો. ગ્રહણ જો સંપૂર્ણ ન થાય તો પૃથ્વીનો પડછાયો, હવે પૃથ્વીનો પડછાયો એકચ્યુઅલી તમે જોવા જાવ ને તો ચંદ્ર એટલા ડિસ્ટન્સે આપણું જે પૃથ્વીનો ઉંબરા છે ને એ ઓલમોસ્ટ 2.26 ટાઈમ્સ ધી ડાયામીટર ઓફ ધી મૂન હોય, બરાબર. એટલે ચંદ્ર કરતા પૃથ્વીનો જે પડછાયો ઉંબરા છે, ડાર્ક પડછાયો, એનો વ્યાસ છે એ ચંદ્ર કરતા 2.25 ગણો વધારે હોય છે, બરાબર. હવે 2.25 ગણો વધારે હોય એટલે એમાંથી ચંદ્રને પસાર થતા ઘણો સમય લાગે. અને આ રેડ લાઇટ છે ને એ બરાબર આ 2.26 ટાઈમ્સ ડાયામીટરમાં વચ્ચે જ વધારે કોન્સન્ટ્રેટ થતી હોય. એટલે જો ચંદ્ર આ વચ્ચેથી પાસ થશે, બરાબર, તો જ એ લાલ કલરનો થશે. ઘણી વાર કેવું હોય કે ખગ્રાસની બદલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હોય, એટલે આ ઉંબરાનો પડછાયો છે એમાંથી ચંદ્ર છરકતો નીકળી જાય, તો એ ક્યારેય એક્ઝેક્ટલી એના સેન્ટરમાં નહીં જાય, અથવા સેન્ટરમાંથી થોડોક પાસ થશે તો એક ખૂણો તમને લાલ થતો દેખાય, બાકીમાં તમને કાળો પડછાયો દેખાય, પણ એક ચંદ્રની વિરુદ્ધ બાજુ હોય છે ત્યાં તમને થોડો લાલ કલર દેખાય. પણ આ જ્યારે એક્ઝેક્ટલી વચ્ચેથી પસાર થાય ત્યારે તમને પરફેક્ટ રેડ કલર દેખાશે. જો આપણને પરમ દિવસે જોવા મળે વરસાદ ન હોય ને તો પ્રમાણમાં ઘણો લાલ જો, હજી આ સેન્ટરમાંથી પસાર થતું એક્લિપ્સ નથી એટલે એટલો બધો સરસ લાલ નહીં દેખાય, પણ લાલ દેખાશે ખરો. એવું તો ન થાય, કારણ કે રેડ તો ઘણો બધો પૂરો થશે. એટમોસ્ફિયર ન હોય તો પરફેક્ટ બ્લેક એક્લિપ્સ જોવા મળે. થાય એ વચ્ચે જ કોન્સન્ટ્રેટ થયેલો હોય. નેક્સ્ટ હવે આવે છે એક્લિપ્સ સિઝન. એક્લિપ્સ સિઝન એટલે શું કે નોડ પાસેથી ક્યારે પસાર થાય છે ચંદ્ર, બરાબર. તો દરેક નોડ પાસે મિનિમમ 2 ઇક્લિપ્સ થાય, પણ મેક્સિમમ 3 પણ થઈ શકે. આ રહ્યું, બરાબર, આ 3 છે, બરાબર. હા, પણ ઇક્લિપ્સ 3 છે એવું જોઈએ. કા 2 સોલાર હોય, ક્યાંક લુનાર હોય, કા 2 લુનાર હોય 1 સોલાર હોય, બરાબર. પણ બે સાથે જશે, જોતા જશે, જો લગભગ એકલું ક્યાંય નહીં હોય, કેમ કે 15 દિવસની અંદર ચંદ્ર એટલો દૂર જાય જ ન શકે. તો 1 વર્ષની અંદર મેક્સિમમ કેટલા એક્લિપ્સ દેખાઈ શકે? તો મિનિમમ આપણે જો જોઈએ તો મિનિમમ 4 એક્લિપ્સ તો દેખાવાના. જો આ 2023નું વર્ષ છે તો આ જાન્યુઆરીથી ચાલુ કરી ડિસેમ્બર સુધી આ 2 અને આ 2, 4 એક્લિપ્સ દેખાણા. મેક્સિમમ કેટલા દેખાઈ શકે? 7.
મેક્સિમમ 7 દેખાઈ શકે. કારણ કે એવું બની શકે કે આ સપોઝ કે આ 3 વાળી સિક્વન્સ હોત તો અને આ 3 વાળી સિક્વન્સ હોત તો 6 થાત. અહીંયા આપણે જોઈ શકીએ, જો આ 3 વાળી સિક્વન્સ હોય, અહીંયા 3 વાળી તો છે જ, અહીંયા 3 હોય તો 6 થયા અને એક આ. બરાબર. એટલે વર્ષના શરૂઆતમાં જો આગલી ઇક્લિપ્સ સિઝન ચાલતી હોય અને એમાં આપણને એક ઇક્લિપ્સ જોવા મળે, ભાઈ હવે આમાં 3 શું કામ સમાઈ શકે? કેમ કે આ 34 દિવસનો ગાળો, ઇક્લિપ્સ સિઝન છે 34 દિવસનો ગાળો હોય છે. એટલે 34 દિવસનો ગાળો છે. ચંદ્રનો સિનોડિક મંથ કેવડો છે? 29.5. 27.3 છે ને એ સાઇડેરિયલ છે. તો સિનોડિક એટલે એક અમાસથી બીજી અમાસ, એ સમયગાળો 29.5 દિવસનો છે. તો 29.5 દિવસમાં 2 અમાસ અને 1 પૂનમ, અથવા 2 પૂનમ ને 1 અમાસ આવી જાય. જો હું પૂનમથી પૂનમ ગણું તો 2 પૂનમ અને 1 અમાસ આવી જાય. અમાસથી અમાસ ગણું તો 2 અમાસ ને 1 પૂનમ આવી ગઈ. ધેટ મીન્સ we can have 3 eclipses, 2 solar 1 lunar or 2 lunar 1 solar. બરાબર ને આટલું? તો જો એવું થાય તો 34 દિવસમાં આ સમાઈ શકે, કારણ કે આમાં 30 દિવસ જ લાગવાના છે. પણ એવું બને કે ઇક્લિપ્સ સિઝનના 34 દિવસ ચાલુ થયા પણ મૂળ નોડ ઉપર નથી પહોંચતો, તો પછી 2 જ થાય. બરાબર. પણ ઇક્લિપ્સ સિઝનની શરૂઆત થઈ ગઈ અને શરૂઆતના 4 દિવસમાં જ પહેલો ઇક્લિપ્સ આવી જાય તો પછી 3 જ આવશે. બરાબર. કારણ કે આ 34 દિવસનો સમયગાળો છે, એમાં પછી 3 થવાના છે. એટલે 3 થવા માટે શું જરૂરી છે કે આ 34 દિવસનો જે સમયગાળો છે ઇક્લિપ્સ સિઝનનો, એમાં શરૂઆતના 4 દિવસમાં પહેલો ઇક્લિપ્સ જો થઈ જાય તો પછી 3 જોવા મળશે. હવે એવી બે સિઝન જાય કોન્સિક્યુટિવ, અહીંયા 3 આવે અને ધારો કે અહીંયા 3 આવે, અને વર્ષની શરૂઆતમાં આગલા વર્ષની એક ઇક્લિપ્સ સિઝન હોય એ આ વર્ષમાં ઓવરલેપ થતી હોય, તો એક ઇક્લિપ્સ અહીંયા મળશે, 3 અહીંયા મળશે અને 3 અહીંયા મળશે, એટલે 7. તો કોઈક વર્ષ એવું પણ આવી શકે સ્ટેટિસ્ટિકલી કે જેમાં 7 ઇક્લિપ્સ હોય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ બધા ઇક્લિપ્સ વર્લ્ડ વાઇડની વાત કરી છે આપણે, એક જગ્યાએ દેખાય એવું ક્યારેય હોય નહીં. બીજું, ઇક્લિપ્સની વ્યાખ્યા થોડીક વિચિત્ર છે કે કોઈ પણ ગ્રહણ, જેમ કે આપણે સૂર્યગ્રહણની વાત કરીએ તો 3 પ્રકારના હોય: ખગ્રાસ, ખંડગ્રાસ અને કંકણાકાર. ટોટલ, પાર્શિયલ અને એન્યુલર. ચંદ્રગ્રહણની વાત કરીએ તો પેનુમ્બ્રલ હોય, ટોટલ હોય અને પાર્શિયલ હોય. બરાબર. એટલે ઉપછાયા ગ્રહણ, ખંડગ્રાસ ગ્રહણ અને ખગ્રાસ ચંદ્રગ્રહણ. તો આ બધા ઇક્લિપ્સના ટાઈપ છે ને એ એના ઉપર નક્કી થતા હોય કે જો ગ્રહણ પૃથ્વીના કોઈ પણ ભાગમાં ખગ્રાસ દેખાવાનું હોય તો એનું નામ ખગ્રાસ જ થાય. બરાબર. જેમ કે આપણે છેલ્લું સૂર્યગ્રહણ જે જોયું, ક્યારે જોયું? 2023માં દિવાળીના બીજા દિવસે. બરાબર. ઉપરથી આપણે જોયું હતું તો એ એન્યુલર હતું. બરાબર. પણ આપણને તો પાર્શિયલ જ દેખાવાનું હતું. એ પહેલા આપણે જોયું 2021 જૂન. બરાબર ને? 21 જૂન 2021 અને 26 ડિસેમ્બર 2020 કે 2090. હા, 20માં. હા, 21 જૂન 2020 સૂર્યગ્રહણ હતું અને 26 ડિસેમ્બર 2019 સૂર્યગ્રહણ હતું, અને બે એક્ઝેક્ટલી 70% આપણને દેખાવાના હતા, પણ 2 હતા ટોટલ. હા, આ 19માં રહ્યું. જો આ સોલાર એક્લિપ્સ 26મી જાન્યુઆરી હતું, અને હા ના આ જોયું હતું આપણે ડિસેમ્બર. આ એક્સટેન્ડ થતું હતું ને, અહીંયા આવશે આ રહ્યું. ના, એ આ જૂનમાં આવ્યું. બરોબર. 23માં હશે. આ રહ્યું ઓક્ટોબર એન્ડમાં. મારા ખ્યાલ 21 કે 22 ઓક્ટોબર આ વખતની જેમ દિવાળી હતી. ખાલી લુનાર નો થાય, જોડી થાય જ. 2 તો થવા જ, 2 થાય જ મિનિમમ. એના પછી 15 દિવસમાં ઝડપાય જ જાય પાછો. 34 દિવસનો ગાળો છે મને. 34 દિવસ સુધી એ નોડને ક્લિયર નહીં કરે તો 34. હવે ડિફરન્સ તો 15 દિવસનો જ છે.
હા 30 દિવસમાં 3 વસ્તુ તો બનવાની જ છે. કાં તો એક પૂનમ ને એક અમાસ બને છે, કાં એક પૂનમ ને બે અમાસ. અથવા એક પૂનમ એક અમાસે બની શકે એવું જરૂરી છે ને? એટલે 30 દિવસ હા. એટલે કે બેમાંથી એક વસ્તુ થવાની જ છે. થવાની જ છે minimum બે ઇવેન્ટો થાય, એક પૂનમ એક અમાસ minimum આવવાની છે. આવવાની આવે 30 દિવસ છે, કાં તો પૂનમ અમાસ પૂનમ થાય, કાં અમાસ પૂનમ અમાસ. ના એવું ન થાય ને 10માં તમે 0 થી સ્ટાર્ટ કરો, 0 Zero થી 0. નહીં, season ના 34 દિવસમાં ન થાય ને. ગમે સિઝનના 34 દિવસમાં ન થાય ને 7 થી શરૂ તમે કરો. સમજો, આપણે એક મહિનો ગણીએ. એ આપણે પછી ડિસ્કસ કરી લાઈવ હાલ 7 થી શરૂ કરો. Possibility ની વાત. ઓકે, પણ હવે આ ઇક્લિપ્સ સિઝન જે છે એની વચ્ચેનો ગાળો 173.3 ડેઝ હોય છે એટલે ઓલમોસ્ટ 6 મહિના બરાબર એટલે તમને આ સ્ટેગર્ડ આમ જોવા મળે પણ જનરલી એક આ પેર તમને દેખાય એના પછીની પેર છે એ આવતા 5 મહિના સુધી તો અહીંયા જ દેખાય બરાબર એટલે સપોઝ કે 2022માં એપ્રિલ મેમાં આ જોડી આવી ગઈ તો પછી ઓક્ટોબર નવેમ્બર સુધી ગ્રહણ ક્યારેય થાય નહીં બરાબર તો આ એ એક્લિપ્સ સિઝનનો મતલબ છે નેક્સ્ટ હવે જે લુનાર એક્લિપ્સ આપણે જોવાના છીએ એના ટાઈપ તો આ આપણે પૃથ્વી અને ચંદ્રની પાછળ છીએ બરાબર તો પૃથ્વીના જે બે પડછાયા છે એ આપણને મોટા સર્કલ તરીકે દેખાશે બરાબર જે આ લાલ કલરનું સર્કલ છે એ એનો ઉમ્બ્રલ શેડો છે અને આ આછું સર્કલ છે એ એનો પેનુમ્બ્રલ શેડો છે બરાબર તો જો મૂન છે એ ખાલી આ પેનુમ્બ્રલ શેડોમાંથી પાસ થઈ જતો હોય તો આપણે એને પેનુમ્બ્રલ ઇક્લિપ્સ અથવા ઉપછાયા ગ્રહણ કહીએ છીએ સપોઝ કે એ પેનુમ્બ્રામાં તો આવશે જ ઉમ્બ્રામાંથી પાસ થવું હોય તો પેનુમ્બ્રામાં તો આવવું જ પડશે સપોઝ કે એ ઉમ્બ્રલ શેડોને છલકતો થતો હોય એટલે ઉમ્બ્રલ શેડો છે એ આખા ચંદ્રને ઢાંકતો નથી પણ એને કટકોટ ઢાંકે છે તો એને આપણે પાર્શિયલ ઇક્લિપ્સ કહીએ અથવા ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહીએ અને જો એ આખા ઉંબરામાંથી પાસ થતો હોય એટલે કે સંપૂર્ણપણે ઢંકાઈ જવાનો હોય ઉંબરલ શેડોથી તો આપણે એને ટોટલ લુનાર એક્લિપ્સ અથવા ખગ્રાસ ચંદ્રગ્રહણ કહીએ છીએ નેક્સ્ટ હવે ચંદ્રગ્રહણના સ્ટેજ કેટલા હોય નોર્મલી સૂર્યગ્રહણ છે એના 4 જ સ્ટેજ હોય છે બરાબર સૂર્યગ્રહણમાં આ 1, 2, 3 અને 4 આ 4 જ સ્ટેજ હોય કેમ કે ચંદ્ર સૂર્યને અડે એ ફર્સ્ટ કોન્ટેક્ટ ચંદ્ર આખો સૂર્યની અંદર આવી જાય એ સેકન્ડ કોન્ટેક્ટ ને થર્ડ કોન્ટેક્ટ અને આખો બહાર નીકળી જાય ફોર્થ કોન્ટેક્ટ બરાબર તો આની અંદર જે છે એ જ્યારે પેનુમ્બ્રા શેડોને અડે છે એ પેનુમ્બ્રા 1 એટલે P1 કહેવાય છે ને પછી જ્યારે ઉમરાને અડે એ U1 આખો ઉમરામાં આવી જાય ટોટાલિટી ચાલુ થઈ ગઈ આખો ઉમરામાં આવી ગયો એટલે ટોટલ ઇક્લિપ્સ શરૂ થયું એને આપણે ટોટાલિટી કહીએ ટોટાલિટી ચાલુ થાય જે મોમેન્ટમાં ચાલુ થાય એ U2 ગ્રેટેસ્ટ એક્લિપ્સ એટલે જ્યારે આખો જે પડછાયો છે એમાં બરાબર મેક્સિમમ વચમાં હોય છે બરાબર વચમાં નહીં મેક્સિમમ વચમાં જેટલો પહોંચવાનો છે કારણ કે આમાં તમે જુઓ તો આમાં ચંદ્ર આ પડછાયાની એક્ઝેક્ટ વચ્ચેથી પસાર નથી થતો થોડોક ઊંચો તો છે જ ક્યારેક થોડોક નીચો પણ હોઈ શકે પણ મેક્સિમમ અંદર વયો ગયો છે શેડોની અંદર ત્યારે ગ્રેટેસ્ટ એક્લિપ્સ પણ જ્યારે એ ટોટાલિટી પૂરી થવાનો છેલ્લો પોઈન્ટ આવે એ U3 ટોટાલિટી આખી પૂરી થઈ જાય ટૂંકમાં પાર્શિયલ ફેઝ પૂરો થઈ જાય એ U4 અને પછી P4 એટલે પેનુમ્બ્રા એટલે અહીંયા છે એ ગ્રહણ પૂરું નેક્સ્ટ હવે આ 7 સપ્ટેમ્બરનું જે આપણું ઇક્લિપ્સ છે એના ટાઈમિંગ્સ કરતાં ડિરેક્શન છે બહુ મહત્વની છે તો આપણા માટે એ લગભગ 9 વાગે ચાલુ થાય છે પેનુમ્બ્રલ તો પેનુમ્બ્રલ ઇક્લિપ્સ ચાલુ થાય ને એ જનરલી નરી આંખે જોતા ખ્યાલ આવે નહીં કારણ કે ચંદ્ર જે છે એ થોડો ઝાંખો થાય અને એ આપણે જનરલી આંખથી ડિટેક્ટ કરી શકીએ નહીં લગભગ 10 વાગે પાર્શિયલ ઇક્લિપ્સ ચાલુ થાય છે એટલે ચંદ્ર ઉંબરામાં એન્ટર થાય છે બરાબર એટલે પાર્શિયલ ઇક્લિપ્સ ચાલુ થાય છે 11 વાગે ટોટલ ચાલુ થાય છે 11 વાગે ચંદ્ર છે એ પૃથ્વીના ઉંબરાના શેડોમાં આખો અંદર આવી ગયો બરાબર રાત્રે ઓલમોસ્ટ 11:15 વાગે મેક્સિમમ છે એટલે મહત્તમ અંદર આવી ગયો 12:22 ટોટલ એક્લિપ્સ પૂરું થાય છે એટલે ઉંબરાના શેડોમાંથી ચંદ્ર બહાર નીકળવાનું શરૂ કરે છે 1:30 વાગ્યે આખો ચંદ્ર છે એ ઉંબરામાંથી બહાર નીકળી જાય છે
અને હવે ખાલી એ પેનુમ્બ્રામાં જ છે, બરાબર. અને છેલ્લે 2:25 એ પેનુમ્બ્રામાંથી પણ બહાર નીકળી જશે, એટલે આખું ઇક્લિપ્સ છે એ પૂરું થાય. એટલે આખો સમયગાળો તમે જુઓ તો રાત્રે 9 વાગ્યા ચાલુ કરી અને 2:30 વાગ્યા સુધીનો છે. એમાં ટોટાલિટી છે એ ટોટલ ઇક્લિપ્સ ચાલુ થાય 11 વાગે અને ઓલમોસ્ટ 12:30 વાગે પૂરું થાય, એટલે 1.5 કલાક માટે એ પૃથ્વીના ઘેરા પડછાયામાં રહેશે. જ્યારે સૂર્યગ્રહણ તમે જુઓ તો ટોટાલિટીનો ગાળો ક્યારેય 4 મિનિટ, મેક્સિમમ 4-4.5 મિનિટથી વધારે હોય જ નહીં, અને જનરલી 2 મિનિટ 3 મિનિટ માટે જ હોય. ત્યારે આમાં એ ઘણો બધો વધારે ટાઈમ દે. નેક્સ્ટ. હવે ફોટોગ્રાફી માટે નેક્સ્ટ તમને જનરલી સૌથી પહેલી વસ્તુ એ છે કે ગ્રહણ કઈ જગ્યાએ થવાનું છે. કઈ જગ્યાએ ઇન ધ સેન્સ આકાશમાં જ થાય, પણ તમે જ્યાંથી એને જોવાના છો ત્યારે તમને કઈ બાજુ દેખાશે ગ્રહણ ચાલુ થવું, મેક્સિમમ થવું. કારણ કે 1.5 કલાકની આપણે વાત કરીએ, 1.5 કલાક ટોટાલી રહે છે, તો 1.5 કલાકની અંદર ચંદ્ર છે એ ઓલમોસ્ટ 15 ને 7.5 એટલે 22-25 ડિગ્રી જેટલો આગળ નીકળી ગયો હશે. તો એ કઈ દિશામાં આગળ જશે એ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ. જનરલી મોબાઈલ ફોનથી કે એનાથી તમે આ ઇક્લિપ્સને પરફેક્ટલી કેપ્ચર ન કરી શકો, સિવાય કે તમે એને ટેલિસ્કોપ સાથે લગાડો. બાકી તમારે DSLR કે મિરરલેસ કેમેરા જોઈએ. 200 થી 400 mm નેક્સ્ટ નો ઝૂમ લેન્સ જોઈએ, અને ઓબ્વિયસલી ટ્રાયપોડ તો જોશે જ, બરાબર. અને ઝૂમ કરશો તો જ મૂનના ફીચર્સ દેખાય, નહીંતર ફીચર્સ દેખાશે નહીં. નેક્સ્ટ. રિમોટ શટર શા માટે જોઈએ કે તમે જ્યારે ક્લિક કરો ત્યારે એ વાઇબ્રેટ ન થાય. નેક્સ્ટ. મૂન છે એ ઇક્લિપ્સ પહેલા એકદમ બ્રાઇટ હશે, તેજસ્વી હશે, બરાબર. પેનુમ્બ્રલ થશે એટલે થોડો લાઇટ થશે, કેમેરાને ખબર પડશે, આપણને ખબર નહીં પડે. અને જ્યારે ઉમ્બ્રેલ શેડોમાં આવી જશે ત્યારે એકદમ ડાર્ક થઈ જશે. એટલે પ્રી ઇક્લિપ્સને તમે એકદમ લો આઈએસઓથી અને 1/60 અથવા તો ફાસ્ટર સ્પીડે શૂટ કરી શકો, કે જેથી ફીચર્સ મળે અને ઓવર એક્સપોઝ ન થાય. એટલે આઈએસઓ આપણે બહુ ઓછો રાખીએ છીએ. ઇક્લિપ્સ વખતે શું કરશું, ઘણો બધો ડાર્ક થઈ જશે, બરાબર. તો અહીંયા તમે બ્રેકેટિંગ એટલે કે અલગ અલગ એક્સપોઝર સેટિંગ એ 3, 4, 5, કારણ કે 1.5 કલાક રહેવાનો છે, એટલે બસ ટાઈમ છે, કાંઈ આમાં ઉતાવળ કરવાની જરૂર નથી. અને આ ફોટો છે ને એ જનરલી બરાબર એ સેન્ટરમાં પહોંચવાના 4-5 મિનિટની વાર હોય ને ત્યારે, અથવા તો એક્ઝેક્ટલી સેન્ટરમાં પહોંચે પછી લેવું, કે ત્યારે તમને મેક્સિમમ રેડ કલર દેખાશે. તો એ ટાઈમે અલગ અલગ એક્સપોઝરે કે અલગ અલગ શટર સ્પીડે, અલગ અલગ એપર્ચરે ફોટો લઈ શકાય. નેક્સ્ટ. એઝ કમ્પેર ટુ સોલાર એક્લિપ્સ, લુનાર એક્લિપ્સ બહુ ધીમું ચાલે છે, એટલે બહુ વધારે ઉતાવળ કરવાની જરૂર નથી. નેક્સ્ટ. આ એક્લિપ્સ 2.0 કરીને એક એપ છે, બરાબર. ફ્રી ડાઉનલોડ છે, બહુ બધી ઇન્ફોર્મેશન છે એની અંદર, પણ મેં 2-3 વસ્તુ એમાં જે જોઈએ એ બતાવું. આ એનું ફ્રન્ટ પેજ છે. તમે લુનાર, સોલાર એક્લિપ્સ કે પ્લાનેટરી ટ્રાન્ઝિટ 3માંથી સિલેક્ટ કરી શકો. લુનાર એક્લિપ્સ મેં સિલેક્ટ કર્યું છે. નેક્સ્ટ. એ તમને તમારા લોકેશન ઉપર થતા બધા લુનાર એક્લિપ્સનું લિસ્ટ એ બતાવશે. તમે સર્ચ બાય ઇવેન્ટ અને સર્ચ બાય લોકેશન કરી શકો, દેખાડશે. તો પહેલું છે એ 7 સપ્ટેમ્બરનું છે. એના પછીનું લુનાર છે એ 3 માર્ચ 2026 છે, આવતા વર્ષે. નેક્સ્ટ. પછી એ તમને બાકી બધી માહિતી આપશે, મેં જે તમને આગળ બતાવી કે ગ્રેટેસ્ટ કેટલા વાગે છે, પેનુમ્બ્રામાં એનું મેગ્નિટ્યુડ એટલે બ્રાઇટનેસ કેટલી ઓછી થઈ જશે, ઉમ્બ્રામાં કેટલી ઓછી થશે. એના પછી બીજી બધી ટેકનિકલ ડિટેલ છે, જો પેનુમ્બ્રાનું રેડિયસ કેવું છે અને ઉમ્બ્રાનું રેડિયસ કેવું છે. નેક્સ્ટ. હા, આપણા લોકેશન માટેનું જ છે. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે એનું, કે ઓગમેન્ટેડ રિયાલિટી મોડમાં એ તમને તમારી જગ્યાએથી રિયલ ટાઈમમાં તમારો કેમેરો જ્યારે તમે તાકો ત્યારે તમને બતાવશે કે કઈ જગ્યાએથી ઇક્લિપ્સ દેખાશે. તો મેં આ બહાર જઈને આર્ટ ગેલેરી પાસેનો ફોટો પાડ્યો તો એને મને બતાવ્યું કે આર્ટ ગેલેરીની આ ઓલી છે એના ઉપરથી મૂન આવી રીતે રાઈઝ થતો દેખાશે. અહીંયા ઇક્લિપ્સ સ્ટાર્ટ થશે, અહીંયા પાર્શિયલ સ્ટાર્ટ થશે, અહીંયા ટોટાલિટી સ્ટાર્ટ થશે, અને આખું મને રિજિયન છે આ ગ્રીન લાઇનમાં દેખાશે. એટલે તમારે જ્યાંથી ફોટો પાડવો છે, તમારે જ્યાં જોવું છે એ અગાસીએ ચડીને તમારે એક વખત ચેક કરી લેવાનું કે આપણને કઈ દિશામાં દેખાશે, કોઈ બિલ્ડિંગ આડું આવશે કે નહીં આવે, બરાબર. તો એ તમને એડવાન્સમાં ખબર પડી જાય. આ સિવાય તો બહુ બધી આની અંદર ડિટેલ છે, તમને રિયલ ટાઈમમાં એ બતાવે ખરું કે ઇક્લિપ્સ કેટલે પહોંચ્યું છે,
અથવા તમે મેન્યુઅલી પ્લે કરીને જોઈ શકો કે મેક્સિમમ થશે ત્યારે કેટલો શેડોમાં હશે મૂન અને કેવો દેખાશે. ઓકે, સો આ છેલ્લી સાઈડ જ નેક્સ્ટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અને આને લાગતા કંઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. લાઈવ બંધ કરી દો. એના ક્વેશ્ચન આપણે પછી મેન્યુઅલી આન્સર કરી દેવું. કાઢ લે તો એ પિન ખાલી કાઢતો.